તો કાલે રાઘવીને મળ્યું છે એક આ સન્માનપત્ર અને એક આ બુક ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલની બુક અને સાથે મળ્યા છે આ કલર અને કલરમાં આપણું પોપટ થતાં બચી ગયું કેમ કે આ છે સ્કેચ પેન અને જે મેં ગિફ્ટમાં દીધા રાઘવીને એ હતા પેન્સિલ તો અગર જો એ લોકોએ પેન્સિલ કલર દીધા હોત તો આપણા કલર ડબલ થઈ ગયા હોત એ બાપુ હોય આ પેન્સિલ હે પેન્સિલ બી है પણ આ 12 કલર है જે મેં દીધા 24 કલરની કીટ હતી ને ના દીધી તો હાલત તને ગિફ્ટમાં એ મેં જો સમાજવાળાને ખબર છે રાઘવીને શું કરતું હતું એટલે એને બી કલર જ દીધા છે આપણે કને ઘણા બધા કલર થઈ ગયા આવતા વર્ષે લેવા નહીં પડે તો બપોરનું જમવાનું બધાનું સમાજમાં છે તો આજે બધા તૈયાર થઈને સમાજમાં જશે ને આપણે પીરસાવા પણ જવું પડશે તો જો કાઉન્ટર આપણા સેટ થઈ ગયા બસ હવે માણસોનો ઇંતજાર છે માણસો આવશે એટલે બધાને આપણે અહીંયા જમવા બેસાડવા ખુરશી હજી બધી સેટ કરવી છે ખુરશી સેટ કરશું અને ઉમા કને બી કાઉન્ટર રાખેલું હોય તો અડધા માણસો ઉમા બી જમશે તો જો ખુરશી આપણે સેટ કરી નાખી ને ખુરશી આપણે અડધામાં સેટ કરવાની હતી એટલે સુધી આપણે સેટ કરશું ને પછી એટલેથી પછી બધા પટમાં બેસે આજે ગોઠવે રે ખુરશી આ લાસ્ટ લાઈને છેલ્લી લાઈને ને આજે સાંજે પણ સમયસર પધારવા વિનંતી આવતીકાલે તો બધા લોકો જમી લીધું ને હવે અમે લોકો જમવા બેઠા મેં ખાલી જમવામાં દાળ ભાત અને આ મેંગો ડિલાઇટ લીધી છે બસ જમીને હમણાં આજે અહીંયા અંબે યોગેશના ઘરે થોડોક આરામ કરશું હું ને યોગેશ હાલ ઘડી તો વિશાલ ને એ બધા હેમલ ને આવેરા તો પછી 3:30 વાગે આપણે અહીંયાથી જશું થોડું ઘણું કામ આજે પછાણા આમ તો સમાજમાં મિટિંગ ત્યાં જવું પડે પણ થોડું કામ એ પતાવીને પછી જોશું આપણી પાસે ટાઈમ હશે તો આપણે મિટિંગ અટેન્ડ કરશું તો વાગેરા 3:30 ને અમે લોકોએ વિચાર કર્યો કે ગામની સાઈડ જવાનો કેમ કે મને ઘરે કામે જરાક આપણે જવું રાશન લેવા તો મેં વિચાર એમ કર્યો કે વિશાલ મારી સાથે હાલે તો આપણે શું જલ્દીથી કામ પતાવીને આને ક્યાંક જવું ફિટિંગ કરો તો આના કને આપણે પછી પહોંચી જઈએ આનું કાંઈ કામ નથી આ જે પાસે જશે આને ભેગો જશે લગભગ હે ને એ ખોટા સિક્કાની એમ આજે ફેરશે પડે અહીંયાથી ઉમા તો જો રાશનનો પ્રોગ્રામ આપણે કેન્સલ રાખ્યો ઘરે ગયો તો એમ કીધું કે હમણાં ભીડ ઘણી બધી રાશનમાં તો આપણે આ જન્માષ્ટમી પતશે ને પછી લેવા જશું તો આપણે એ રાશન લેવા નથી જતા હમણાં ને હમણાં અહીંયા આપણે સમાજમાં મિટિંગ અટેન્ડ કરવા થોડુંક ટાઈમે આપણે કને તો મિટિંગ જોતા આવી આપણે આવા ભાઈ સાહેબ મીટિંગ તો ચાલુ હોય પણ મીટિંગમાં જે ચડાવવા બોલારા 20 લાખ 30 લાખ 50 લાખ એ આપણા બધા પહોંચની બારે અમે લોકો થોડાક બારે આવ્યા અહીં અને મેં જોયું તો અહીંયા કને રાઘવી આઈસ્ક્રીમ ખારી હા જો રાઘવી અહીંયા કને લખાઈને એકલી પડીકા ખારી એટલે રાતે જમતી નથી એને તું હે ને હા પૈસા કેને દીધા મમ્મીએ દીધા ભલે ભલે તો આપણે જમવું હમણાં નખત્રાણા જે વિશાલભાઈ કાલે પેન્ટ લીધી હતી ને એને અલ્ટર કરવાની મતલબ નીચેથી કટબટ કરવાની તો એટલા માટે અમે જઈ રહ્યા તો જો અમે નખત્રાણા જતા હતા પણ થયું એવું કે બાઇકના અંદર પંચર થઈ ગયું તો વિશાલભાઈ કે પંચર કઢાવવા ત્યાં સુધી મેં વિચાર કર્યો ચલો ટાઈમ તો આપે થોડાક વાળ સેટ કરી લઈ એટલે હાથું આવ્યો હોય એટલે આપણે આવ્યા હમણાં સલૂનમાં અડધા કલાકમાં એ પંચર કઢાવશે ત્યાં સુધી આપણું કંઈ કામ થઈ જશે તો જો આપણા વાળ કપાઈ ગયા ને એક વાત સારી હતી કે સમય રહેતા વાળ કપાઈ મતલબ કાલે હે રવાડી તો વાળ કપાઈ ગયા સારું થયું
આપણી બાઇક આવી ગઈ પંચર કઢાવીને હવે આપણે જઈ નખત્રાણા અને આ કંઈથી વટેરો કે તું જો બાઇક લે ને ગમે તે ગાડી લે પંચર થાય કે ગમે તે કાંઈક પ્રોબ્લેમ થાય અહીંયા કે આની પેન્ટનું જે બી કામ હતું એ આપી દીધું હોય તો લગભગ અડધા કલાકમાં થઈ જશે. તો વિશાલના કપડાં ખાણીને અમે લોકો વિરાણી આવી ગયા અને મેં હમણાં જ નાયો કેમ કે વાળ કપાયા હતા નાઈને હવે જઈશું સમાજમાં આપણે કપડાં ચેન્જ કરી લીધા સમાજમાં કેમ કે રાતનું જમવાનું આપણું આજે બી સમાજમાં છે તો આપણે જઈએ યોગેશ ઓલરેડી ત્યાં જાય અને આપણા ઘરથી મંદિર જો કેટલું મસ્ત લાગેલું એકદમ મસ્ત. જો આને કહેવાય બળવાઈ અમે લોકો અહીંયા ઊભા હજી થાળી નથી મળી કેમ કે અમારા ભાઈ બંધો ભાગેલા જો યોગેશ ને દીપ ભાગેલા થાળી લઈને. તો રાતના જમવામાં છે પાઉંભાજી જલેબી ને આ રાયતું ભાત હતી પણ ભાત આપી લીધી નથી ભાત હે કે પછી પુલાવ હે કંઈ તો હે આપણે નકુલભાઈ હા પાપડ હે. પ્રોગ્રામ થયો ખતમ અને હવે આવતીકાલે સવારના છે રવાડી તો સવારના વહેલું જવું પડશે કંઈક 7-7:30 વાગે અને આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશું કેમ કે આજ રાતે કંઈ બીજો કંઈ ખાસ કાર્યક્રમ હતો નહીં અમે લોકો જમીન થોડીક વાર બેઠા હતા રેણ કરીને પછી હવે હું ઘરે આવી ગયો તો ઠીક છે ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે હશું તમારું ધ્યાન રાખજો ધન્યવાદ બાય.